બાકી બધું તો વ્યવસ્થિત થઈ ગયું. બસ હવે એક સારા કેરેક્ટર સાથે મેરેજ થઈ જાય ને તો લાઈફ સેટ થઈ જાય. આવા ઘણા બધા યંગસ્ટરના ડ્રીમ છે. તો આના પર તમારું શું કહેવું છે? લગ્ન થાય એટલે સુખ શાંતિવાળા દાંપત્ય જીવનની શરૂઆત થાય આપણને એવું લાગવા લાગે, પણ સાચું કહું તો લગ્ન કરવાથી લાઈફ સેટ નથી થતી, લાઈફ બદલાઈ જાય છે. એક દિવસ તમે એકલા હો ને બીજા જ દિવસથી જે ફક્ત તમારું હતું ને એ આપણામાં બદલાઈ જાય. શરૂઆતમાં બધું જ નવું લાગે, બધું જ પોઝિટિવ લાગે, બધું જ એક્સાઇટેડ લાગે, પણ થોડા સમય પછી સમજાય કે આ એક્સાઇટમેન્ટ પાછળ ને કેટલી બધી રિસ્પોન્સિબિલિટીઓ છુપાયેલી છે. તમને ગમતું ખાવાનું, તમને ગમતું જીવવાનું કે રાત્રે મિત્રો સાથે નાઇટ આઉટ, આ બધું જ સડનલી અટકી જાય, યા તો આ બધું જ બદલી જાય. કારણ કે હવે તમારી પસંદ એ તમારા પાત્રની મરજીથી જોડાયેલી છે ને સમય જતાં આ બધું જ એક બોજા જેવું લાગવા લાગે. એ સંબંધમાં શ્વાસ ઘૂંટાતો હોય ને એવું લાગવા લાગે. ને પછી એક દિવસ રાત્રે કોઈ તમને સાયલેન્ટલી પૂછે, તમે થાકી ગયા હો તો આજે હું તમને ચા બનાવી દઉં, ગરમ પાણી કરી દઉં, તમે એનાથી નાહી લો કે પછી તમારા પગ દબાવી દો, તરત જ થાક ઉતરી જશે. એક ક્ષણમાં સમજ આવે કે લગ્નને એ કોઈ બંધન નથી, આ એક લાગણી છે. લગ્ન એ કોઈ રિવાજ નથી, એક સહયોગ છે. લગ્ન એ કોઈ જરૂર નથી, આ એક સાથ છે. હા, લગ્ન ચોક્કસ લાઈફ સેટ નથી કરતી, પણ તૂટી ગયેલા માણસને ફરીથી બેઠો કરવા માટે ડેફિનેટલી તમને એક ટીમમેટ ચોક્કસ આપી દેશે.